જસદણના આટકોટ રોડ પર બાયપાસ સર્કલ નજીક લાગેલા લોકમેળામાં આવતા લોકો નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે। લોકમેળામાં રાઇડ્સ બંધ હોવાથી મજા માણવા આવતા લોકોની મજા બગડી રહી। સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારમાં લોકમેળાની વર્ષો જૂની પરંપરા રહી છે। લોકો આ તહેવારને ધામધૂમથી ઉજવતા હોય છે। તેમાં પણ લોકમેળાને માણવા માટે રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે। મેળામાં બાળકો અલગ અલગ રાઇડમાં બેસી અને મેળાની મોજ માણતા હોય છે। પરંતુ આ વર્ષે રાજકોટ વહીવટીતંત્રે મેળામાં રાઇડ્સની મંજૂરી નથી આપી, જેના લીધે આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાઇડની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીઓ રાઇડના પરીક્ષણ માટે આવ્યા ન હોવાનું સંચાલકો કહી રહ્યા છે। પરીક્ષણ ન થવાને લીધે લોકમેળામાં રાઇડ્સ બંધ રાખવાનો વારો આવ્યો છે। આમ તો લોકમેળાને 2 દિવસ પૂર્ણ થઈ ગયા છે, તેવામાં રાઇડ્સ અને મેળા આયોજકો સાથે મેળામાં આવતા લોકો પણ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે। દિવસ મહેનત કરીએ છીએ। મારી સાથે 50, 60, 70 માણસનો સ્ટાફ છે, લાખો રૂપિયાનું રોકાણ છે અને સ્થાનિક લોકલ લેવલે અમે મંજૂરીઓ લીધી હતી, પણ આ રાઇડ્સ માટેની એક પ્રક્રિયા અલગ હોય છે, જે રાજકોટ માર્ગ મકાન વિભાગમાં આવતી હોય છે, યાંત્રિક વિભાગ કહેવાય છે। એમના ત્યાં સ્ટાફનો અભાવ અને ઘણા બધા મેળાઓ હોય છે, એટલે કામનો ખૂબ લોડ હોય છે। એના હિસાબે અમારો પ્રક્રિયા હજી પૂરી નથી થઈ અને અમને એ મંજૂરી મળી નથી, એના હિસાબે મારો મેળો બંધ છે। 2 દિવસથી આ લોકો રાજકોટ ને રાજકોટ જ છે, એ બધું આપણે ત્યાં સેટલમેન્ટ કરાવી દીધું, તો એ લોકો અધિકારીઓ જે છે એની પાસે એટલો મતલબ પૂરતો સ્ટાફ નથી, એ લોકો અહીંયા ચેકિંગમાં આવી નથી શકતા। જ્યારે એ લોકો અહીંયા આવશે, આ રાઇડ્સનું બધું ચેકિંગ કરશે, ત્યારબાદ જ આ મેળો છે એની શરૂઆત થશે। આજે પાંચમથી અમે 3જી વખત આવ્યા સાહેબ। જ્યારે પણ આવીએ છીએ ત્યારે રાઇડ્સો બંધ હોય છે અને રાઇડ ચાલકો જે છે અને મેળાના જે માલિકો છે એમને પૂછીએ છીએ તો કે ઉપરથી તંત્રએ ના પાડી છે સાહેબ। આ હેરાનગતિ ખૂબ છે અને બાળકો સાહેબ રોવે છે, પણ રોડ લઈને આવે છે ને મેળો માણી શકતા નથી, તો સાહેબ શું કરવાનું આમાં અમારે?